સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર ડિંડોલી ભેસ્તાન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોએ ઝી 24 કલાકનો આભાર માન્યો છે. ડિંડોલી ભેસ્તાન રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા હતા. આ રોડ મહાનગરપાલિકાએ 4 વખત બનાવ્યો હતો. ખાડા પડી જતા લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી. રોડ પર ફક્ત ખાડા જોવા મળતા હતા. ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હતું. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ફરિયાદ કરવા છતાં પણ નિવારણ નહોતું થતું. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર કામે લાગ્યું છે. સુરત શહેરમાં જી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી અહીં કરવામાં આવી રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે ડિંડોલી ભેસ્તાન રોડ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે હાલ કામગીરી જે છે કરવામાં આવી રહી છે. ડામર રોડ જે છે અહીં બનાવવામાં આવી રહ્યો છે. કારણ મહત્વની વાત એ કહી શકાય છે સુરત શહેરના ડિંડોલી ભેસ્તાન રોડ પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા હતા. જી 24 કલાક દ્વારા જે છે આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર અહીં કામે લાગ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે ડામર રોડ આવી રહ્યો છે અને આ જ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ હતા. અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવતો હતો. રાહદારીઓ પરેશાન હતા. અનેક વખત સુરત મહાનગરપાલિકાને રજૂઆતો પણ કરી હતી. રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થઈ હતી. પરંતુ જી 24 કલાકના અહેવાલ બાદ જોઈ શકાય છે કે અહીં મહાનગરપાલિકાની ટીમ આવી પહોંચી છે અને કામગીરી જે છે અહીં કરવામાં આવી રહી છે. કારણ જે રીતના 4 વખત રોડ બનાવવામાં આવ્યો હતો અને 4 વખત આ રોડ તૂટી ગયો હતો અને મસ્ત મોટા ખાડા અહીં જોવા મળતા હતા. લોકો જે છે રસ્તો શોધતા હતા અને ખાડાથી બચીને પોતાનું વાહન ચલાવતા હતા અને હાલ અહીં જોઈ શકાય છે કે આ જ રોડની હવે કામગીરી જે છે અહીં શરૂ કરી દેવામાં આવી છે. અહીંના સ્થાનિકો પણ છે. આપણે તેમની જોડેથી બી આપણે છે વાત કરીશું. જણાવજો તમે કઈ રીતના અહીં સ્થિતિ હતી અને હાલ કઈ રીતના કામગીરી? સર, કામ તો સારી રીતે ચાલે છે હમણાં, પણ પહેલાં તો રોડ એવો હતો ને બધો આબોડ રોડ હતો. અહીંયા ચાલવાની બી બીક લાગતી હતી. વરસાદમાં તો કેવા દિવસ કાઢે તે અમને જ ખબર. પણ જ્યારે જી ન્યૂઝ કલાકે દખલ કરી સાહેબ તો એટલે તો 4 વખત આ રોડ બની ચૂકેલો હતો. પછી જી ન્યૂઝ કલાકે અને દખલ લીધે પછી નગરપાલિકા બી અમને આભાર કરું છું કે આ રોડના અમને સારું સુવિધા આપી છે અને સારું રહેશે. તમે જણાવજો કેટલા પરેશાન હતા? અમે બહુ પરેશાની હતી. અહીંયા બહુ ખાડા કૂડા હતા રોડ પર અને અમુક તો બહુ એક્સિડન્ટ બી થયા છે અહીંયા. અને નાના છોકરાઓ અહીંયા સ્કૂલમાં જતા હતા તો વેન બી ખાડામાં પડી જતી હતી. ખાડામાં ઉલટી પલટી થતી હતી. બહુ મુશ્કેલી હતી. અને જી 24 કલાકનો અમે આભાર માનીએ છીએ કે એના અહેવાલથી આ રોડ હમણાં બન્યો છે. અને મહાનગરપાલિકાનો બી ખૂબ આભાર જે રોડનું કામ રોજ જલ્દી ચાલુ કરવામાં આવ્યું. બિલકુલથી જી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને હાલ રોડની કામગીરી ચાલી રહી છે અને લોકો જી 24 કલાકનો આભાર માની રહ્યા છે. પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.